દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં 108 ઇમરજન્સી સર્વિસે પોતાની કામગીરી સુચારુ રીતે નિભાવી હતી। તહેવારના આનંદ વચ્ચે ફટાકડાની આતિશબાજી, આગ લાગવાના બનાવો અને શ્વાસની તકલીફ જેવા અનેક ઇમરજન્સી કેસો સામે આવ્યા હતા। માહિતી મુજબ દિવાળી સમયગાળા દરમિયાન રાજ્યભરમાં કુલ 5406 ઇમરજન્સી કોલ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીએ 12.6% વધારો દર્શાવે છે। આ ઇમરજન્સી કોલ્સમાં મોટાભાગના કેસ આગ, દાઝી જવાના અને માર્ગ અકસ્માતના રહ્યા હતા। ફટાકડાની આતિશબાજી અને બેદરકારીના કારણે દાઝી જવાના કુલ 58 કેસ નોંધાયા હતા, જેમાંથી અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5 અને નવસારી જિલ્લામાં 4 કેસ નોંધાયા હતા। તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફના કેસોમાં 4.82% વધારો નોંધાયો હતો। તહેવારના ધુમાડા અને વાયુ પ્રદૂષણને કારણે અનેક લોકોને શ્વાસની સમસ્યાની ફરિયાદ કરી હતી। સૌથી ચિંતાજનક બાબત એ રહી કે માર્ગ અકસ્માતના કેસોમાં 73.18% વધારો નોંધાયો છે। સામાન્ય દિવસોમાં સરેરાશ 529 કેસ નોંધાતા હોય છે, જ્યારે દિવાળી દરમિયાન આ આંકડો 919 કેસ સુધી પહોંચ્યો હતો। 108 ઇમરજન્સી સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે તહેવાર દરમિયાન તમામ ટીમો હાઈ એલર્ટ પર હતી અને સમયસર પ્રતિક્રિયા આપી અને જીવ બચાવ્યા હતા। લોકોને અપીલ કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન ફટાકડા અને વાહન ચાલક દરમિયાન સાવચેતી રાખે, જેથી અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકાય।